સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ છે. વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ છે. બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈ શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાવ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાવ રોપાઓનું વાવેતર કરીએ. આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાવ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું. અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના ફળાવ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું છે. વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા હતા અને હાઈવે પર 3 કિલોમીટરના અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું હતું. આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. મારી પ્રાર્થના છે છેલ્લા 10 વર્ષથી જે અભિયાન કર્યું અને જે ફળાવ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે, તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નહોતી થતી, અત્યારે કેરીઓ થઈ ગઈ, અત્યારે જાંબુ પણ થઈ ગયા છે, અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે, જામફળ પણ થાય છે, હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા મળ્યા છે, દાડમ પણ આપણે ત્યાં થાય છે. તો આ જે અહીંથી આપે છે 100% વાવેતર થવું જોઈએ અને 100% એનું વાવેતર થાય, 100% એને પોષણ થાય. બાળકની જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી પેઢી